નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખથી છે આજે મિત્રો 25/2/2026. તો અત્યારે એકંદરે જોવા જઈએ તો હવે મોસમ પડી ગઈ છે, કેમ કે શિયાળુ પાકના જે આગોતરા વાવેતર હતા, ખાસ કરીને ચણા છે, વટાણા છે, જીરું છે, આવો પાક જે છે એ તૈયાર થવા લાગ્યો છે. પણ જેને પાછતરા વાવેતર કર્યા છે એની અંદર આપણે વાત કરીએ તો ધાણા છે, જીરું છે, ચણા છે, આ પ્રકારના પાછતરા પણ ઘણા બધા વાવેતર થયા છે. તો એની અંદર અત્યારે છેલ્લો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. એની અંદર દાણાની ક્વોલિટી સારી કરવામાં, પછી ધાણા હોય, ઘઉં હોય, જીરું હોય કે વટાણા હોય, કોઈ પણ પાકની અંદર દાણાની ક્વોલિટી સારી કરવી હોય તો છેલ્લે પોટાશયુક્ત ખાતર તમે આપશો તો એની દાણાની ક્વોલિટી એકદમ વજનદાર થશે અને પૂરતી રીતે દાણો ભરાવદાર થશે. તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે એફએમસી કંપનીનું જે આવે છે લેજન્ડ આવે છે, બરાબર છે, જે છે આનો પંપે 4 ગ્રામનો ડોઝ છે. આની અંદર જે છે 48 ગ્રામનું પાઉચ આવે છે. તો એ જે છે એ 12 પંપની અંદર તમારે મિક્સ કરી દ્રાવણ બનાવી અને તમે ઉપયોગ કરી દેવાનો છે. 48 ગ્રામમાંથી 12 પંપ થશે તો ચોક્કસથી તમે આપી શકો છો. પછી કોઈ પણ પાક હોય આની અંદર તમે આપી શકો છો. સાથે તમારે મિક્સ કરવાનું છે તો કે જે સુમિટોમો કેમિકલનું આવે છે પ્રોજી બીજી, જેની અંદર આવે છે જીબ્રેલિક એસિડ 40%. આ 12.5 ગ્રામનું પાઉચ છે. આના પણ તમે 12 પંપનો ડોઝ કરી અને આ બંને સાથે મિક્સ કરી અને દાણા ભરાવા માટે આનું સારામાં સારું પરિણામ આપશે. ધાણા હોય, ચણા હોય, જીરું હોય, વટાણા હોય, ઘઉં હોય, કોઈ પણ પાકની અંદર તમે ઉમેરો કરી શકો છો. હવે ધાણાના અથવા જીરુના જેને પાછતરા વાવેતર કર્યા છે, તો અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ થ્રિપ્સનો હેવી એટેક આવી ગયો છે. તો નોર્મલ એટેક હોય તો એની અંદર તમે હિટસેલ જે આવે છે, બરાબર છે, સુમિટોમો કેમિકલનું પંપે 40 ml થી આપી શકો છો. નોર્મલ થ્રિપ્સમાં આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. વધારે પડતો એટેક જોવા મળતો હોય તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે કેડીએમ નું આવે છે કેબીસી એબામેક્ટિન 1.9% ઇસી ફોર્મ્યુલેશન ની અંદર 25 ml ના પ્રમાણથી આપશો તો તમારે લસણ છે, ડુંગળી છે, ધાણા છે, જીરું છે, કોઈ પણ પાકની અંદર થ્રિપ્સમાં તમને આનું ખૂબ સારું પરિણામ જોવા મળશે. હેવી એટેક છે, આ બધું વાપરી લીધો છતાં નથી જતું તો પારિજાત કંપનીનો આ છે ઇમ્પ્લિસિટી, બરાબર છે, પંપે 17 ml નો ડોઝ છે. 17 ml ના ડોઝ થી તમારે આપી દેવાનું છે, ખૂબ સારું પરિણામ આપશે. 170 ml નું આનું જે છે પેકિંગ આવે છે અને બીજું આવે છે 340 ml, 10 પંપ અને 20 પંપનું આનું પેકિંગ આવે છે. પરિણામ તમને આનું પણ ખૂબ સારું જોવા મળશે મિત્રો. હવે જે છે ધાણા અને જીરુની અંદર અત્યારે છેલ્લો છંટકાવ ફૂગનાશકનો જે મિત્રોને આપવો છે તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે એફએમસી નો આવે છે ઓવેટ, એટલે કે ક્લોરોથાલોનિલ 75%, પંપે 25 થી લઈને 30 ગ્રામ આપી દેવાનું છે. સાથે તમારે સલ્ફર આપવાનું છે, બરાબર છે, 80% WDG સલ્ફર આપી શકો છો પંપે 50 ગ્રામ. અથવા જે છે ભલામણ આપણે છે કેલ્શિયમ બોરોન, આનેથી પણ દાણાની ક્વોલિટી ખૂબ સારી થશે. CAB પંપે 40 ml નો ડોઝ છે, તમે જે છે ઓવેટ સાથે પણ આપી શકો છો. અને અથવા જે કેડીએમ નું આવે છે સમર્થ, આની સાથે પણ તમે સલ્ફર અથવા જે છે એ CAB બંનેમાંથી એક આપી શકો છો. આની અંદર એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ જે બંનેનું કોમ્બિનેશન આવે છે. પંપે 30 ml નો ડોઝ છે તો આનું પરિણામ પણ તમને ખૂબ સારું જોવા મળે છે. પાછતરા જેને વાવેતર કર્યા છે, ખાસ જીરું અને ધાણાના પાકની અંદર આ ફૂગનાશક આપવાનો છે. બાકી આ જે ભરાવાની વાત કરી, દાણો ભરાવામાં કેલ્શિયમ બોરોન પણ ખૂબ સારું કામ આપશે. અને જે છે એફએમસી નું લેજન્ડ અને પ્રોજીપ આ પણ ખૂબ સારું પરિણામ આપશે. તો આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને તમે ઉપયોગ કરી શકો છો. પોટાશ અથવા પ્રોજીપ અને અથવા જે છે CAB અથવા સલ્ફર, આવી રીતે મિક્સ કરીને આપવાનું છે. બધી વસ્તુ ભેગી નથી કરવાની, બરાબર છે. 3 માંથી એક વસ્તુ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. આ મુજબ તમે ચોક્કસથી ખરીદી કરી અને એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. આ સિઝન દરમિયાન આપણે ખાસ એનું અત્યારે નિરીક્ષણ કરશું કે તમે જે છે નબળી ગુણવત્તાના બિયારણની પસંદ કરી હશે તો તમને અત્યારે ઉત્પાદન સમયે ખ્યાલ આવશે કે ભાઈ કેટલું ઉત્પાદન આપણે એની અંદર કપાણું છે. અને સારું ગુણવત્તાયુક્ત જેને બિયારણ લીધા હશે મિત્રો, એને ઉત્પાદનમાં અત્યારે શિયાળુ પાકમાં નજર સમક્ષ દેખાઈ રહ્યું છે કે રિઝલ્ટ એના સારા છે. એટલે આપણે વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ સારી કંપનીનું, સારી ગુણવત્તાયુક્ત, પછી દવા હોય, ખાતર હોય, બિયારણ હોય, સારી વસ્તુ તમે વાપરશો તો છેલ્લે તમને પરિણામ એનું સારું જોવા મળશે. તો અચૂક જે છે આવનારી સિઝનમાં આપણે પણ તમામ પ્રકારની માહિતીઓ આપણે આપવાના છીએ. ઉનાળુ વાવેતર પણ થયા છે, તલીના છે, મગના છે, તો આની પણ સંપૂર્ણ માહિતી આપતા જ રહેવાના છીએ. ગમે ત્યારે કોઈ પણ પાકની માહિતી જોતી હોય અથવા જે છે તમને ભલામણ કરીએ છીએ, તમારા નજીકના સેન્ટરમાં મળી જતું હોય છે, ન મળે તો આપણે કુરિયર દ્વારા પણ મોકલતા હોઈએ છીએ કોઈ પણ પ્રોડક્ટ. તો તમે ગમે ત્યારે ફોનથી પણ કોન્ટેક્ટ કરી શકો છો, મંગાવી શકો છો. કુરિયરનો 1 રૂપિયાનો આપણે ચાર્જ લેતા નથી. આપણો મોબાઈલ નંબર છે 9925424050. મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ખેતી લક્ષી અન્ય કોઈ પણ માહિતી ફોન અથવા મેસેજથી
કરી શકો છો, ફોન કરી શકો છો અથવા મેસેજ કરી અને માહિતી ચોક્કસથી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.